અકબરે બિરબલની સામે જોયું, બિરબલે કહ્યું હો જાય, પણ અકબરને બીક લાગી ગાદી ખાલી કરું, ગોઠવાયા પછી ઊભો ન થાય તો ગાદીવાળાને બહુ તકલીફ હોય. પછી કોઈ પણ ગાદી ખસી જાય પછી બહુ તકલીફ છે. अकबर ने डर लागो कि शायद वो बैठे और उठे ना तो क्या करूं. बिरबले कहूं कुछ मिनटों के लिए क्या हर्ज है, बैठने दो ना. अकबर नीचे, फकीर तख्त पर, शहनशाह हिंद. अकबरे नीचे उभा रहीने पूछ्યું, अब बताइए बाबा खुदा का काम क्या. बोले हजी वार है, તમે નીચે ઉભા છો પણ મુગુટ તમારા માથા ઉપર, તાજનો ભાર હોય ત્યાં સુધી જ્ઞાન ન સમજાય, તો એ તાજ મારા માથા ઉપર મૂકો. अकबरे ताज મૂક્યો માથા. अब बताइए खुदा का काम क्या. फकीरे कहूं अब एक बात बाकी रही. क्या. मैं जब दरबार में आया था तब आप तख्त पर बैठे थे, मैंने आपको सलाम की थी. अब मैं तख्त पर बैठा हूं, आप खड़े हैं, 3 बार मुझे सलाम करें. बिरबल ने कहा कर लो. 3 बार अकबर सलाम करी, बाद में पूछा अब बताइए खुदा का काम क्या. फकीर ने कहा बताना शेष नहीं रहा, हो गया, यही खुदा का काम. क्या कि जो सलाम करते हैं उसको गादी पर बिठा दें और गादी पर बैठा है उसको सलाम करते कर दे, यही तो परमात्मा का काम है. ज्ञानियों को मूढ़ बना देना, मूढ़ को ज्ञानी बनाना. ठीक है, यहां कौन ज्ञानी कौन मूढ़. હું ને તમે જ્યાં સુધી અજ્ઞાની છીએ ત્યાં સુધી જગતમાં મૂઢતા દેખાય. એક વખત બુદ્ધની જેમ જ્ઞાન થયા પછી બુદ્ધ કહે આ દુનિયામાં કોઈ અજ્ઞાની છે જ નહીં. જબ જ્ઞાન હો ગયા. એ તો જાગૃતિ નથી એટલે આ બધું લાયા કરે છે. परछाइयों के शहर की तन्हाइयां ये परछाइयों का जगत है. जगतगुरु शंकराचार्य महाराज कहे ब्रह्म सत्य छे, जगत मिथ्या. जरा मिथ्या जो है तो आमा कौन ज्ञानी कौन मूढ़. सूफी अपनी भाषा में कहता है वही सिद्धांत जो जगत गुरु का था, अपनी भाषा में बोलता है. ये परछाइयों का शहर है, लेकिन उसकी तन्हाइयों से भगवान बचाए. बहुत प्यारी बातें सूफी ने कही है, सुनिए गौर फरमाए. परछाइयों के शहर की तन्हाइयां शरीर के गम, अपने शरीर के गम कोई अपने सिवा न था. अपने शरीर के गम यहाँ अपने सिवा न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. पत्थर सुलग रहे कोई नक्श पात था. सुलग रहे थे कोई नक्श पात था. આમાં કોણ જ્ઞાની કોણ મૂઢ. ઈશ્વર જ્યારે જેને જેવો બનાવે જીવ એવો બને. પાર્વતી નારદને જ્ઞાની ન માનો, આવો તમારા ગુરુદેવે કેવી મૂઢતા ધારણ કરી આખો ઇતિહાસ કહું. આમ કહીને ભગવાન શંકર નારદ વ્યાખ્યાનનો આરંભ કરે. દેવી एक बार नारदजी हिमालय में फरता हाथ में वीणा है, पोतानी प्रसिद्ध वीणा
હરિ સંકીર્તન કરતા કરતા હિમાલયમાં ફરતા અલકનંદા ગંગાને કિનારે એક આશ્રમ જોયો. નારદને થયું ખૂબ પરિવ્રાજક રહ્યો, બહિર્મુખ રહ્યો. હવે લાવ થોડા સમય માટે આ આશ્રમમાં બેસીને પરમાત્માનું ધ્યાન કરો. गोस्वामी जी लिखते हैं, आश्रम परम पुनीत सुहावा, आश्रम परम पुनीत सुहावा, आश्रम परम पुनीत सुहावा, आश्रम परम पुनीत सुहावा, देखी देव ऋषि अति भावा, देखी देव ऋषि अति भावा, देखी देव ऋषि સુંદર આશ્રમ જોતા ગમી ગયું, બેસી ગયા. નારદજીને શાપ હતો કે તમે એક જગ્યાએ સ્થિર નહીં થઈ શકો, કારણ કે નારદજી જેને ઘરે જાય એના બાળકોને દીક્ષા આપી દે. 1 કલાક બેસે એટલે જેટલા બાળકો એ સાધુ. દક્ષના પુત્રોને સાધુ બનાવી દીધા. દક્ષએ શાપ આપ્યો કે તમે એક જગ્યાએ સ્થિર નહીં થાઓ, પરિવ્રાજક બની રહેશો. પણ આજ શાપ ગતિ કુંઠિત થઈ, આજ શાપની ગતિ ખતમ થઈ અને એક જગ્યાએ નહીં બેસનાર નારદ ભગવાનનું જ્યાં સ્મરણ કરે ત્યાં સમાધિ લાગી, સ્થિર હો ગए. सुमिरत हरि शाप गति बाधी, 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 सहज विमल समाधि लग गई. मोर को ध्यान लगो घन घोर से, घोर से ध्यान लगो मत की. जे મોરનું ધ્યાન મેઘની સાથે લાગે અને દોરની ઉપર ચાલતા નટનું ધ્યાન જેમ દોર ઉપર લાગે. મોર को ध्यान लगो घन घोर से, घोर से ध्यान लगो. दीपक ध्यान पतंग लगो, पनिहारी को ध्यान लगो मटकी. चित लागी गયું પ્રભુમાં. સુમિરત હરિ શાપ ગતિ બાધી, સહજ વિમલ મન લાગી સમાધિ, સહજ વિમલ મન લાગી સમાધિ. પરમાત્માનું જ્યાં સ્મરણ કર્યું પદ્માસન વાળી ગુફામાં સમાધિ લાગી ગઈ. પ્રભુના ધ્યાનમાં લઈ એકાગ્ર હો ગયે નારદજી, ધ્યાન મગ્ન. નારદની સમાધિસ્થ સ્થિતિને જોતા ઇન્દ્ર અકળાવા લાગ્યો. સાધના ધરતી ઉપર, ઇન્દ્ર ઉપર અકળાય. साधना में कितनी शक्ति, साधन संपन्न दुखी थवा માંડ્યો. साधना में बड़ी ताकत है. साधना शाश्वत है, साधनो नाशवंत है. ईश्वर कृपा करे અને તમારા સાધનો વધારે તો સાધના પણ વધારજો. સાધનો વધી ગયા સમાજમાં, સાધના ઘટી ગઈ, પરિણામે સાધનો હોવા છતાંય જગત અશાંત દેખાય છે. સાધના સાધનો કરતા આગળ નીકળી જવી જોઈએ, પણ આગળ ન નીકળે તો કમ સે કમ રેલવે લાઈનની જેમ સાથે તો ચાલે. પણ આજ મારા તમારા સાધનો વધી ગયા, સાધના ઘટી ગઈ, परिणामे सुख મળ્યું, शांति न मળી. सब लोग बीमार हैं, सब दुखी हैं, सब रोते हैं. जहां जाइए ત્યાં બધા दुखी છે, सब रो रहे हैं. તો નારદની સાધના જોઈ સાધન સંપન્ન ઇન્દ્ર અકળાયો. એને એમ લાગ્યું કે નારદ મારું ઇન્દ્રાસન લઈ લેશે. કામદેવને બોલાવીને કહ્યું તમે જાઓ નારદની સમાધિ તોડો, એ ક્યાંક મારી પદવી પડાવી લેશે. કોઈ સંત સાધના કરે એટલે ઇન્દ્રને અકળામણ થાય. કામદેવ રસાલા સાથે ધરતી ઉપર આવ્યો છે. ઋતુરાજ વસંત નિર્માણ કરી નૃત્યાંગનાઓ નૃત્ય કરવા લાગી. નારદના મનની
એકાગ્રતાને તોડવા માટે, સાધનામાં ભંગ કરવા માટે કામદેવે ઘણો પ્રયાસ કર્યો. નૃત્યો થાય છે, વાજિંત્રો વાગે છે. બાજે મોરી પાયલ છનન છનન, બાજે મોરી पायल छन. नृत्य शुरू हो गए. किन्नर गंधर्व सब गान करने लगे. कामदेव ने पूरी शक्ति जुटा दी नारद को साधना से विक्षिप्त करने को. बाजे मोरी पायल छनन छनन, बाजे मोरी छनन छनन. काम कला कछु मुनिहीन व्यापी, काम कला कछु मुनिहीन व्यापी, काम कला कछु मुनिहीन व्यापी, काम कला कछु मुनिहीन व्यापी. निज भय डरे हूँ मन भव पापी, કિન્નરોના ગળા બેસી ગયા, અપ્સરાઓના પગ થાકી ગયા, પણ સમાધિ ન તૂટી. જેના પ્રદેશની રક્ષા રામ કરે એના પ્રદેશને કોણ પેલું કરી શકે? થાકી ગયો કામદેવ, પડ્યો નારદના ચરણમાં. મહારાજ ધન્ય હો, ધન્ય હો. ફૂલની માળા નારદના કંઠમાં પહેરાવી કામદેવે કહ્યું, ભલભલાની સમાધિ તોડાવના. કામ આજ તમારા ચરણમાં પરાજય કબૂલ કરે. પ્રશંસા કરવા લાગ્યો નારદની. થોડી વારમાં નારદની આંખો ખુલી. કામદેવને જોતા પરાજિત કામદેવને પ્રેમ કર્યો નારદે. આનો અર્થ એમ થાય કે કામ પોતાની શક્તિથી સમાધિ ન તોડાવી શક્યો, પણ વખાણ કર્યા ત્યાં સમાધિ તૂટી ગઈ. આનો અર્થ એમ થાય કે પ્રશંસા અને વખાણમાં એટલી શક્તિ છે કે ભલભલાની સમાધિ તોડાવી નાખે. અને નારદની બીજી ભૂલ એ હતી કે દુર્ગુણ ઉપર ક્રોધ કરવાની જરૂર હતી. જેમ શંકરે કામ ઉપર ક્રોધ કર્યો, પણ નારદે કામને પંપાળ્યો, દુર્ગુણને પંપાળ્યો. ભય એવું ના, નારદ મન કછું રોષા, કહી પ્રિય વચન કામ પરિતોષા. કામને પંપાળ્યો, દુર્ગુણને પંપાળાય નહીં. એના ઉપર ક્રોધ જરૂરી છે. વખાણ કરી, નારદની પ્રશંસા કરી, જગાડી, પોતાનું કામ કરવાનું તું કરી. કામદેવ વિદાય થયો અને નારદજી ત્યાંથી ઉઠીને ચાલવા લાગ્યા, પણ મગજમાં અહંકાર ભરાયો. હું કામ વિજેતા, હું શિવ કરતા આગળ નીકળી ગયો, મેં કામ વિજયી. આટલા વખત સુધી સાધના કરી, એનું પરિણામ અહંકાર. કેટલું અહંકાર બહુ સૂક્ષ્મ રીતે કામ કરે, બહુ કઠિન હૈ અહંકાર से छूटना. નારદજી ફરવા લાગ્યા છે, જ્યાં જાય ત્યાં સન્માન થવા લાગ્યું. દેવલોકમાં આવ્યા, દેવતાઓએ બહુ મોટું સન્માન કર્યું. ધન્ય હો મહારાજ, કામ વિજેતા આપ છો, જીતેન્દ્રિય છો, મહાપુરુષ. અને નારદનો ગર્વાંકુર વધારે ને વધારે મજબૂત બન્યો. એક દિવસ નારદજીને વિચાર આવ્યો કે બધાને તો ખબર મળ્યા કે હું કામ વિજયી છું, પણ કોઈએ શંકરને કહ્યું કે કેમ? એને ન કહ્યું હોય તો હું ખુદ જઈને કહું, કારણ કે હવે પહેલો નંબર મારો છે. સ્વયં નારદજી શંકરજીની પાસે પધાર્યા છે, કૈલાસપતિની પાસે. નારદ આવ્યા, ભગવાન શંકર ઉભા થઈને એને લેવા ગયા. કોઈએ શિવજીને પૂછ્યું કે તમે કેમ લેવા ગયા? બોલે, બીમાર માણસ આપણે ત્યાં આવે ને ત્યારે આપણે ગમે તેટલા મોટા હોઈએ તો સામે ચાલીને હાથ પકડવો જોઈએ, કારણ કે નારદ અહંકારથી નાદુરસ્ત બનીને આવ્યા છે. અને એમાં પાછા હિમાલય ઉપર ચડ્યા, ક્યારે પડે કંઈ કહેવાય નહીં, એટલે મેં સંભાળી લીધા. ઘણા દિવસે પ્રભુ દયા કરી નારદજી આપે. ક્યાં હતા હમણાં? અને ગર્વથી નારદે કહ્યું, હમણાં મને સમય જ ક્યાં હતો? તો બસ હિમાલયમાં બેઠો તો સાધના કરી અને સમાધિ લાગી. મહારાજ તમને કઈ ખબર નથી? બોલે, અહીંયા કોઈ ખબર આપતું નથી, બહુ ઠંડી ના. કઈ વિશેષ ઘટના? અરે બોલે, પરમ વિશિષ્ટ ઘટના બની. કામદેવ મારા પગમાં મસ્તક પછાડીને ગયો, મેં કામ વિજેતા. અહંકાર. શંકરજી સમજી ગયા છે કે સંતને, મહાપુરુષને અહંકાર આવ્યો છે. નારદજી, આપ તો મહાપુરુષ છો, તમને કામદેવ શું કરી શકે? મહારાજ, રામાયણમાં લખ્યું છે, સંત હૃદય જીમી ઉપજન કામા, ઉખર બરસઈ તૃણ નહીં જામા. ખારા પાટ વાળી જગ્યામાં જેમ ઘાસ ન ઉગે, એમ સંતના હૃદયમાં કામ ન જાગે. આપ તો મહાપુરુષ છો, તમને કામ શું કરી શકે?
પણ એક વિનંતી કરું મહારાજ, કામ વિજયની કથા મને સંભળાવી એમ મહેરબાની કરીને વિષ્ણુ ભગવાનને ન સંભળાવશો. કોઈ ત્રીજી વ્યક્તિ વાત કરે તો વાતને તોડી નાખજો. તમારી પાસે લોકો રામ કથાની અપેક્ષા રાખે છે, કામ કથાની નહીં. નારદજીને ગમ્યું નહીં. મારા વખાણ વિષ્ણુ પાસે થાય એ શંકરને ગમતું નથી, કારણ કે મારો પહેલો નંબર છે. અવળું અવળું સમજાયું. રામાયણમાં લખ્યું છે, શંભુદીન ઉપદેશહિત નહીં નારદ હિ સુહાન ભરદ્વાજ કૌતુક સુનહું અને હરિ ઈચ્છા બલવાન. શંકરજીએ હિતની વાત કરી, પણ નારદજીને અવળું સમજાયું. અહંકાર હોય ત્યારે અર્થઘટન માણસ અવળા કરે છે. મારા વખાણ થાય મને શું કામ અટકાવે છે? બસ શિવજીને મળી નારદજી મનમાં બુરું લાગ્યું, પાછા નીકળી ગયા. ના પાડી હતી કે વિષ્ણુ ભગવાનને કહેશો નહીં, તો પણ હાથમાં વીણા લઈને નારદજી ક્ષીરસાગર ગયા. લક્ષ્મી નારાયણે સ્વાગત કર્યું અને નારદજીને પૂછ્યું, હમણાં આપના દર્શન નહીં, ક્યાં હતા? જ્યાં આટલા પ્રશ્ન પૂછ્યા ત્યાં તુરંત કહી દીધું, માર ચરિત નારદ સબ ભાખે જદપી પ્રથમ બરજી શિવરાખ. શંકરજીએ ના પાડી હતી તો પણ કહી દીધું, મહારાજ હમણાં તો મેં કામને જીત્યો, હિમાલયમાં તપ કરતો હતો, કામદેવ મારા પાસે પરાજિત થઈ ગયો. વિષ્ણુ ભગવાનની આગળ અભિમાન. વિષ્ણુ ભગવાન સમજી ગયા ભક્તને અહંકાર આવ્યો, પણ વિષ્ણુ ભગવાને હસતા હસતા કહ્યું, આપ તો સંત મારા, તમને કામદેવ શું કરી શકે? આપ તો મહાપુરુષ. નારદજીએ કહ્યું, મહારાજ એ તો બધી આપની કૃપા છે, બાકી હું તો નિમિત્ત છું, હું શું કરી શકું? કૃપા તમારી સકલ ભગવાન. નારદના દર્પણમાં ચહેરો જોવા જેવું છે. નારદ જેવી જ ભાષા આપણે બોલીએ છીએ. આપણા કોઈ બહુ વખાણ કરે કે તમે તો હમણાં હદ કરો, બહુ મોટું કામ ઉપાડ્યું, એટલે આપણે શું કહીએ? ના ભાઈ ના, આપણે શું કરીએ? આ તો બધું ભગવાન કરાવે. પણ અંતર તો આપણને ઈચ્છા હોય કે હજી આ 10 મિનિટ લાંબુ ચાલે, 5-15 માણસો આ વાત સાંભળે. આ બીમારી ઓર ક્યાં? બધી આપની કૃપા. નારદજી જેવી જ ભાષા સમાજમાં બોલાય છે, ધ્યાન દેના. અમને અનુભવ થાય, કોઈને ઘરે ચા પાણી પીવા જઈએ ને, પછી પૂછાય નહીં, પણ કંઈક વાતમાંથી વાત નીકળે ને એમ પૂછીએ કે આ મકાન તમારા? તો કે ના બાપુ, આપણું કાંઈ નથી, બધું ઠાકોરજીનું. તો એને એમ કેવું છે તો 2 ઓરડા અમને આપો, અમારે હવેલી કરવી છે. તો કહે હજી 2 દીકરાના લગ્ન બાકી છે ને હજી તો અમારે મોટો પરિવાર. તો આખું આયોજન આપણી પાસે મૂકે, तुरंत छटके बोलाए छे બધું ભગવાન, બધું ભગવાન. मुझे एक महात्मा मिले, वैसे यूपी के रहे, सौराष्ट्र में बहुत रहे, तो गुजराती पर बड़ा काबू आ गया. मैंने कहूं कि सौराष्ट्र ની અંદર આ એક કેવી રીત છે. મેં કીધું શું તકલીફ શું? બોલે જેને પૂછીએ બધા એમ કહે બધું ભગવાનનું. ખેતર કોનું? ભગવાનનું. વાડી કોની? ભગવાનની. દુકાન કોની? ભગવાનની. બાળકો કોના? ભગવાનના. પૈસો જમીન જાગીર કોનું? બધું ભગવાન. બધું ભગવાનનું કહે. પણ ભૂલે ચૂકે કહીએ પત્ની કોની? ये आपड़ी. ત્યાં ભગવાનનું નહીં. मैंने कहा महात्मा जी सौराष्ट्र को ऐसे निकाल मत दो. एक नरपुंग एवो पाक्यो સૌરાષ્ટ્રની ધરતી ઉપર જલારામ. એની પાસે એક સાધુએ આવીને કહ્યું કે સેવા માટે તારી પત્ની જોઈએ. તો એણે કહ્યું લો પત્ની તમારી. હકીકત છે. હું ને તમે તો જ કહી શકીએ બધું ભગવાનનું. માણસ વધારે પડતો સભ્ય થઈ ગયો છે. આ બહુ સારી નિશાની નથી. વધારે પડતું સભ્ય નહીં થવું. એવો લટકા કરતો હોય, વિવેક બતાવતો હોય, આપણને એમ થાય કે આ કેટલો બીમાર છે. અભિનયમાં જીવન જીવાય છે સમાજ. બધું ભગવાનનું છે અને કરવાનું આવે ત્યારે 4 દીકરા ભગવાનના, તો એક દીકરાને સંસ્કૃતિના કામમાં લગાડ, આ દેશની અસ્મિતા માટે લગાડ, આ દેશના ગૌરવનું જતન કરવા માટે એક પુત્રને કામે લગાડ. એ કોઈ નહીં કરે. બધા બાળકો ભગવાનના છે. નહીં, એ ન ચાલે. એ દંભ છે. 25 વર્ષ પછી આ દેશની શકલ બદલવી હોય, આ દેશમાં રામ રાજ્યનું અવતરણ કરવું હોય, તો મારા સંતાનો ભગવાનના છે એમ બોલનારાએ એક એક દીકરો આ સંસ્કૃતિના યોગદાન માટે આપવો જોઈએ. આ દેશના ગૌરવ માટે પોતાના સંતાનોને કામે લગાડવા જોઈએ.
એ મા બાપની ફરજ, નહીતર બોલવાનું બંધ કરવું જોઈએ, બધું ભગવાનનું છે. પણ માણસ વધારે પડતો ડાયો દેખાય. ઘણા માણસો તમે જોજો, એને ઘરે આપણે ગયા હોઈએ, 1 કલાક એને ઘરે બેસીએ અને પછી આપણી બસનો સમય થાય અને ઉઠીએ ત્યારે ઘરધણી બોલે, તમે તો ચાય બનાવવા દીધી નહીં. અરે દેવતા, અમે ચા પીવા જ આવ્યા હતા, તે બનાવી નહીં. તમે જ્યારે આવો ત્યારે ઉતાવળમાં અમને તો સેવાનો લાભ આપ્યો જ નહીં. આ હોશિયારી છે, આ વધારે પણ. આ દેશને આટલી બધી સભ્યતાની જરૂર, આ દેશની સભ્યતા ધરબાયેલી પડી છે. અહીંયા સંતો પાક્યા, અહીં શુરવીરો પાક્યા, અહીં સતીઓ પાકી, અહીં 24 અવતારો થયા છે. પ્રભુ મારો હતો એવો ફરી ભારત બનાવી દે. પ્રભુ મારો હતો એવો ફરી ભારત બનાવી દે. પ્રભુ મારો હતો એવો ફરી ભારત બનાવી દે. भगवान से प्रार्थना करें, हमारा भारतवर्ष ऐसे पुनः ऊपर उठे, जहाँ वेद मंत्र गवाता था, जहाँ साधना थती थी, जहाँ हर मंदिर शाम को हरिओम के नाद से गुंज उठता था. लोगों साधना करते थे, समर्पण करते थे. हमारा राम ने गौतम कन्हैया भीष्म ने अर्जुन. हमारा राम ने गौतम सती सीता समा प्यारा हमारा रत्न. सती सीता समा प्यारा हमारा रत्न. हमारा वेदना मंत्रो, हमारा शास्त्रना शब्दो. हमारा वेदना पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. हमारा वेदना मंत्रो, हमारा शास्त्रना शब्दो. દયાળુ તું દયા કરીને હવે ઘરે ઘરમાં વસાવી દે. દયાળુ તું દયા કરીને ઘરો ઘરમાં વસાવી દે. પ્રભુ મારો હતો એવો ફરી ભારત બનાવી દે. બગડ્યું હોય તો છોડો, પણ આપણા ભૂલકાઓના જીવન ન બગડી જાય એટલા માટે રોજ મા બાપ પોતાના બાળકના ખભા ઉપર હાથ મૂકી, એના માથા ઉપર હાથ મૂકીને આ દેશના ગ્રહસ્થો રોજ રાત્રિએ સૂતા પહેલા બાળકોને સંસ્કૃતિનું જ્ઞાન આપે, આ રાષ્ટ્ર ગૌરવનું શિક્ષણ આપે. તું હિન્દુસ્તાનનું સંતાન છે, તું ભારત વિવેકાનંદ અને સ્વામી રામતીર્થના દેશનું. આ શિક્ષણ મા બાપની ફરજ છે, નહીતર ભવિષ્યનો ભારત માફ નહીં કરે. वाली सब गुनेगार साबित हो जाएंगे. हर माता पिता की जिम्मेदारी है ये कि उसके हाथ में गीता दो, रामायण दो, उपनिषद दो, એને સંસ્કૃત મંત્રો શીખવાડો. ઘરની અંદર થોડુંક સંસ્કૃત શ્લોકો શીખે બાળકો, એવું વાતાવરણ ઊભું કરો. આ દેશ માટે જરૂરી છે. આજે સંસ્કૃત ભૂલાતું જાય છે. તમારા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે ભલે, એની ના નથી, ભલે ઇંગ્લિશ મીડિયમમાં જાય,
પણ એને સંસ્કૃતના શ્લોકો શીખવજો. આ દેશની સંસ્કૃતિ માટે આ યોગદાન જરૂરી છે. અને નહીતર તો પછી જો નહીં શીખવો તો સુરેશ દલાલે બહુ સરસ લખ્યું કે બાપુ મુંબઈમાં અમારા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે અને પછી કૃષ્ણની વાતો અંગ્રેજીમાં કરે. કૃષ્ણનો રંગ ડાર્ક હતો. લે, કૃષ્ણનો રંગ ડાર્ક હતો એ જામે, એ શ્યામ હતો એ કહેવામાં જેટલો આનંદ આવે એ ડાર્કમાં આવે. શ્યામ રંગ સમીપે ન જાઉં સખી મારે, શ્યામ રંગ સમીપે ન જાઉં, શ્યામ રંગ સમીપે ન જાઉં સખી મારે, શ્યામ રંગ સમી. એ શ્યામ રંગ બોલવામાં જે આનંદ આવે આમાં ડાર્ક લગાડો. ડાર્ક રંગ કેવું લાગે, ગાઈ ન શકાય. એને શ્યામ કહેવામાં જે આનંદ આવે. કૃષ્ણનો રંગ ડાર્ક હતો. છોકરાઓ વાતો કરતા, કૃષ્ણને બટર બહુ ભાવે અને અહીં સુધી અટકે ને તો વાંધો નહીં, પણ પાછા એમ કહે ફ્રીજ ખોલ બંધ કરે ને બટર ખાધા કરે. લે, તે દિવસે ફ્રીજ હતા? ફ્રીજ ખોલ બંધ કરે અને કૃષ્ણ બટર ખાધા કરે. એને બોલની ગેમ બહુ ગમે. એક દિવસ રમતા રમતા બોલ રિવરમાં પડી ગયો. બધાએ કીધું તારે રિવરમાં પડવું પડશે. કૃષ્ણ રિવરમાં કૂદ્યો અને નાગને નાચ્યો તો નાગની વાઈફ પ્રાર્થના કરવા લાગી, અરે દેવતા આમ ન હોય, એ જળ કમળ સ્વામી અમારો જાગશે, જાગશે તને માગશે, મને બાળ હત્યા લાગશે, એ જળ ભાષામાં શોભે. આદિદેવ નમસ્તુભ્યં પ્રસિદ્ધ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો. ભલે ઉગા ભાણ, ભલે ઉગા ભાણ અને ભાણ તિહારા ભાવણા, જીવન મરણ લગમાણ રાખજે કશ્યપ રાઉત, મારુષે મને બાળ હત્યા લાગશે, એ આવું શિક્ષણ બાળકોને આપજો. તમારા ઘરમાં સવારમાં શ્લોકો બોલાવવા જોઈએ. હા, ભારતીયોના ઘર છે આ દેશ, સંસ્કૃતિનો દેશ છે. આજે પ્રભાતિયા ગયા, આજે પદો ગયા, ભજનો ગયા. આપણે લૂંટાતા હોઈએ એમ નથી. નદીઓમાંથી નીર ગયું, માણસમાંથી નૂર ગયું. માણસ ખાલી દેખાય. આ દેશમાં સવારના ગામડામાં માણસ જાગતો હતો તો પ્રભુના પદ ગાઈને જાગતો હતો. આ ભૂલાતું જાય છે, એટલા માટે વેદના વ્યક્ત કરું છું. આ યાદ રાખજો, બાળકોને શીખવજો. એક તારો લઈ લઈ ગામડાના માણસોને ભલે કાંઈ ના આવડતું હોય પણ નરસિંહ મહેતાનું પદ આવડતું હોય. જા જા નિદ્રા હું તને વારું, એ તું છે નાર તું તારી રે, જા જા નિદ્રા હું તને વારું, જા જા નિદ્રા नरसिंह की प्रभाती
बहुत अच्छा पढ़ लिया। निद्रा कहे हूँ नथी धुतारी, ऊंचू सौनी वाली रे। निद्रा कहे हूँ ऊंचू सहुनी प्यारी रे। पशु पंखी ने सुखड़ा आपू, पशु पंखी सुखड़ा आपू, दुखड़ा लऊ छुबी हारी रे। जा जा निद्रा हूँ तनवारू, जा जा निद्रा हूँ तनवारू। तू छे नार मेहता नरसिंह कहता है, जोगी लूटा ते भोगी ने लूटा, लूटा छे घर बारी रे। लूटा लूटा छे घर बारी रे। नरसैया नाथ में भजिए, नरसैया नाथ में भजिए। निद्रा रह जे न्यारी रे। जा जा निद्रा जा जा कानूड़ा तारी गोवार, कानूड़ा तारी गोवार मोरलिए लली। હું કેનેડા ગયો તો મને એક કેનેડિયન યુવકે પ્રશ્ન પૂછ્યો. એ ભારતીય ધર્મ ઉપર પીએચડી નું કરતો હતો. મને કહ્યું કે મેં એમ સાંભળ્યું છે તમારા દેશમાં લોકો સવારમાં જાગે પછી પથારીમાંથી ધરતી ઉપર પગ મૂકે તો પહેલા ધરતીને વંદન કરે છે. સાચી વાત? મેં કીધું બિલકુલ સાચી વાત. હવે ત્યાં તો વટ રાખવો જોઈએ ને. અહીંયા તો જાણીએ છીએ કેમ ચાલે. મેં કીધું પગે લાગે જ. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. પછી એ માણસે એમ પૂછ્યું કે જે દેશમાં જાગીને ધરતીને વંદન કરવાની પરંપરા, એ દેશમાં માણસો જ્યાં ત્યાં થૂકે છે કેમ? આનો જવાબ હું ના આપી શક્યો. કારણ કે જ્યાં ત્યાં જે ધરતીને આપણે માં કહી, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. એટલે મારી નમ્ર પ્રાર્થના એ છે કે ઘરની અંદર આવું વાતાવરણ, ભારતીય વાતાવરણ. આજે મહાનગરોમાં તો માણસોના ઘર હોટલ જેવા થતા જાય. કરુણા છે માણસ. ભારતીય संस्कृतिमय जीवन हो जाए इस देश का, हाँ, जो हमारी परंपरा है. અને પછી આવી રીતે જીવન જીવીએ તો કહેવાનો અધિકાર છે, સારે જહાं से अच्छा ये हिंदोस्तां हमारा, हम बुलबुलें हैं उनकी और ये गुलिस्तां हमारा. तब हम कह सकते हैं, जब ये भाव, ये चरितार्थ कर पाएंगे हम. એટલા માટે
આ બાળકો ભગવાનના છે એમ કહેવાનો એવા વડીલોને અધિકાર છે જે એક એક સંતાન આ દેશની સંસ્કૃતિ અને ગૌરવ માટે પ્રદાન કરે. બાકી તો હું તમે નારદ જેવી ભાષા બોલીએ છીએ કે બધું ભગવાનનું છે, બધું પરમાત્માનું છે, આપણે તો નિમિત્ત છીએ. નારદ બોલ્યા કૃપા તુમારી સકલ ભગવાન. ભગવાન સમજી ગયા નારદને અહંકાર આવ્યો છે, લાવ એનો અહંકાર ઉતરશે, મને કૌતુક થશે, એક લીલા કરું. અને ભગવાને નારદનો અહંકાર ઉતારવા માટે એક માયાવી કૌતુક કર્યું. એ કથા આવતીકાલ સવારે 9 વાગે પ્યાર સે બોલીએ. બોલીએ રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ સદગુરુદેવ ઓમ નમઃ પાર્વતી પતये હર. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलिए रामचंद्र भगवान श्री बालकृष्ण लाल की सद्गुरुदेव ओ नमः पार्वती पतये श्री राम जय